સદગુરુ મહારાજની જય. બ્રહ્માનંદ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ એકમ નિત્યમ વિમલમ અચલમ સર્વધી સાક્ષીભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. સદ્ગુરુ તમ નમામિ. પ્રગટ ગુરુ હરિહર જીવન ઘટો ઘટ બોલનાર લાડલે લાલ કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર. મેરા મુझ में कुछ नाए जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा. બોલીએ સદગુરુ મહારાજની જય. સત્સંગમાં તમને ગુરુ કૃપાથી કહું 100% ફાયદો થાય જ. મને તો થાય છે. બીજું, સત્સંગમાં કૃષ્ણનું પેલું વાક્ય હતું. હું હમણાં થોડા કૃષ્ણના વાક્ય લખતો જાઉં છું. મુદ્દા અમુક એકાદ બે મુદ્દા લખી લઉં. સભઈ નચાવત રામ ગોસાઈ ઉમા દારૂ યો સિતકી નાહી સભઈ નચાવત રામ ગોસાઈ. હવે આપણને ખબર છે રામ કોણ છે, ક્યાં છે અને કઈ રીતે છે. આ પ્રથમ લક્ષણ. હરિવ્યાપક સર્વત્ર સમાના પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા આખા વિશ્વમાં છે. તમે આખા વિશ્વમાં છો. સદગુરુ આખા વિશ્વમાં છે. સત્પુરુષો આખા વિશ્વમાં છે. કોઈ પણ આ વિશ્વના જેટલા સત્પુરુષો રહ્યા ને એનું ઘર એક છે. આ વિશ્વના સદગુરુ, સત્પુરુષો, ભક્તો, સંતો અને મહાપુરુષોનું ઘર એક છે, બે નથી. ગુણુભાઈ એક સરસ વાત કરી, શ્રીમદજીની મને ગઈ. એ કે સંસારના ભવના કારણે થઈ અને તમારા આત્માને અથવા
કહેવાનો અર્થ એ થતો હતો કે તમારા આત્મતત્વનું ધ્યાન આપો. અનંત ભાવના ચક્કરને તમારે તોડવાનું છે. શરીર, સંસાર અને મન એ તમને ભવચક્કરમાં નાખે. અને એવડું મોટું ભવચક્કર છે કે એમાંથી આ માણસની બુદ્ધિ, મન, શરીર, ક્રિયા અને કર્મ એટલું બધું મોટું ચક્કર છે ને કે અનંત જન્મ સુધી ભટકાવાના કર્મ કરાવે છે. પણ જો તમે તમારા આત્માને સાચવશો અથવા તમે તમારા આત્મતત્વમાં સ્થિર રહો તો અનંત જન્મોના કર્મ છે ને એ તમારે એક આત્મતત્વને સાચવવામાં, તમારા પરમ તત્વને સાચવવામાં અનંત જન્મોના કર્મનો નાશ થાય. નહીતર આ ચકેડું છે ને એવું ભયાનક છે ને કે માણસને મરવી નાખશે. એનો જન્મ બગાડશે, એનું મરણ બગાડશે. જો તમે તમારા આત્માને સંસારમાં રહ્યો, ખાઓ પીઓ, ભોગ, સંસારમાં તો મહાપુરુષોએ તો અમુક વસ્તુની ના પાડી છે. પણ છતાંય સંસારનું ખંડન કરું તો કોઈ સાંભળે એમ જ નથી, કોઈ આવે એમ નથી, કોઈ જરૂરી નથી. સંસારનું ખંડન કેમ કરવું? એ શ્રીમદજી કે કોઈ બહુ મોટા મહાપુરુષો નહીં બોલી શકે કે સકળ જગત તે એઠવત, આખો સંસાર એઠવાડ છે. એ શ્રીમદજી બોલી શકે. અથવા સ્વપ્ન સમાન સંસાર છે, એ સપનું છે, એ મહાપુરુષોની વાત છે. આપણે તો આમાંથી તરી અને આપણા આત્માનું કલ્યાણ, જે પોતાનું કલ્યાણ નથી કરતો ને આત્મહત્યા કરે છે. ધ્યાન આપજે યોગા. જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો ને એ આત્મહત્યા કરે છે. એટલે કઈ રીતે? તો કે એ પાછો ભાવ ચક્કરમાં ફરે છે અને એને પાછું જન્મ મરણનું ચક્કર રહે. જે પોતાના આત્માનું કલ્યાણ નથી કરતો એ ભવચક્કરમાં પડે છે. અને ભવચક્કર એકવાર જન્મ લેવામાં કેટલી પીડા અને કેટલી. અમારે ભગવાનજીભાઈ કહેતા, સત્સંગ કરતા, હરજીવન બાપાના પરમ શિષ્ય. મેં કીધું બાપા આમ તો કે હું મૂર્ખ થોડો છું, પાછો સંસારમાં આવું, આમાં શું લઈ લેવાનું હે? આમાં લઈ શું લેવાનું હે કે હું પાછો આવું? મૂર્ખનો જામ છું કે સંસારના ભોગ હાટું થઈને પાછો જન્મું? વિવેક છે, જરૂરી છે, ના નથી. બધી વસ્તુ એની જગ્યાએ યોગ્ય છે. પણ તમારી અંદરની સ્થિતિ, જો ભૂલ ન કરતા હું સંસારના કોઈ પણ વસ્તુ તોડફોડ તો મને ગમશે જ નહીં. હું તોડફોડ કરવાવાળો માણસ જ નથી. સંસારને સંસારના વિવેકથી જીવો, હું ના નથી પાડતો. પણ તમને તમારા આત્માનું કલ્યાણનું ધ્યાન હોવું જોઈએ. જો તમને તમારા આત્મકલ્યાણનું ધ્યાન નહીં હોય ને તો તમે જ તમારા પગ ઉપર કુવાડો મારો છો, બીજો નહીં. હું આ યોગા પાસે પરોઠા બનાવતો હતો, તો પરોઠા બનાવતા બનાવતા હું કીર્તન સાંભળતો હતો. મેં કીર્તન મૂક્યા. મને આજે સવારનું મારે આ ધંધો ચાલુ જ છે. કાં કોક સત્પુરુષ, કાં રવિશંકર મહારાજ, કાં મોરારી બાપુ, કાં કોક હરિનું નામ, કોક કીર્તન, કાં કોક ભજન, કાં કોક સત્સંગ. એ સિવાય ધંધો જ નહીં, કરવાનો જ નહીં ધંધો. શું જરૂર છે? અને મહાપુરુષો કેટલા બધા દયાળુ હોય. રવિશંકર મહારાજ ને એ કેટલા બધા પોઝિટિવ છે. મોરારી બાપુ કેટલા બધા પોઝિટિવ છે. એ કે સંસારમાં તમે જી કરો એ તમારા આત્મકલ્યાણમાં જાઓ. એ લોકો તો જવાબદારી લે. કેવડી મોટી સત્તા, મહાપુરુષોની તાકાત કેવડી મોટી. અને રામકૃષ્ણ પરમહંસ તો ખીજાતા. કોક એવું કુપાત્ર હોય ને અથવા કોકના ઘરમાં જઈને ત્યાં છાપું પડ્યું હોય ને તો એ ઘરમાં ન ગરતા. પેલા છાપું બહાર ફેંકી દેતો, પછી હું તારા ઘરમાં આવું. એ ઘરમાં ન જતા. બહુ કડક હતા, જરાકે ન સ્વીકારતા. અને ગમે ને ગારું લાકડી મારીને કાઢી મૂકતા. અને એવું લાગે ને એ વ્યક્તિને અડવાઈ ન દેતા. એ કે તારા શરીરમાં છે ને વિકૃતિ છે, વાસના છે, વિકાર છે, અહીંથી આગો વહી જા, ભાગ અહીંથી. રામકૃષ્ણ પરમહંસ ગરવા ન દેતા કોઈ. અને કોઈક બહુ ખાલી જ્ઞાનની વાત કરતા ને એની તો મસ્કરી કરી લેતા. એ કે આ જો આવ્યો, એ કે
કારણ કે સંતો, મહાપુરુષો અને બુદ્ધ પુરુષોની સ્થિતિ છે ને અલગ હોય, બહુ સ્થિતિ હોય. જેમ તેમ આપણે તો, હું તમને કહું, આપણે તો બાળક રૂપે થઈ અને સંસારનો સ્વીકાર કરી. હું તો મારી વાત કરું, આમાંથી છે ને તમને પ્રથમ તમે પરમાત્માના ઘરમાં જાઓ છો. એટલે શું? પરમાત્માનું ઘર કઈ રીતે જાવું પરમાત્માના ઘરમાં? તો કે તમારા શબ્દ ઉઠે છે ક્યાંથી? તમે આખા વિશ્વના નાથ હારે તાર જોડો છો. પેલા આ શરીર છે એ એની જગ્યાએ ભલે રહ્યું. તમારી અંદર કોઈ પણ શબ્દ ઉઠે છે તો શબ્દ પરમાત્માના ઘરમાંથી ઉઠે છે. પાછો એ શબ્દ પરમાત્માના ઘરમાં સમાય છે. તમારો પરમાત્માના દરબારની અંદર તાર જોડાય છે. જાગો, જાગો, જાગો. તમે હું સત્સંગ કરતો હોઈશ ને તો પેલા હું 3 સ્તુતિના વાક્ય બોલું છું. એક બ્રહ્માનંદમ, પછી પ્રગટ ગુરુ હરિ હરજીવન, અને ત્રીજું મેરા મુझ में कुछ नहीं. એ હું બોલું છું ક્યાંથી? ત્યાં નહીં આપ્યું કોઈ દી. આ સત્સંગ મારે ક્યાંથી આવે છે? સત્સંગ આવે છે ક્યાંથી? શરીરમાંથી સત્સંગ આવે છે. સત્સંગનું પ્રાગટ્ય ક્યાંથી છે? મારું અહીંયા ધ્યાન છે, મારી સુરતા અહીંયા છે, મારું લક્ષ્ય અહીંયા છે, અને મારું અંદરની જાગૃત અવસ્થા અહીંયા છે. આજ કીર્તિભાઈ એક સરસ વાત કરી, મને ગમી. એ કે બધા વાત શરીરની જ કરશે, જ્યાં જાઓ ત્યાં. મને ગમ્યું. એ કે જે કોઈ વ્યક્તિ છે ને વાત શરીરની કરશે, પોતાના આત્માની, પોતાના મનની શુદ્ધિકરણની અથવા મનની સ્થિતિની, પોતાની અંદર ચૈતન્ય તત્વ, પણ ખરેખર કહું તો પોતાના ચૈતન્ય તત્વ આત્માની કિંમત કોઈ છે જ નહીં. એ શ્રીમદજી બોલ્યા. અને પાછું પૂછ્યો તો હું કે આમ જાણી છે આત્માને. હા, અમને આત્માની ખબર છે. મરતો નથી એમને હવે હું ગુરુમાં લઈ લેવાનું. આત્માને ખબર પડી ગઈ ગુરુ છે એ તો વાત કરી દીધી. હવે ગુરુ એની કરે ને આપણે આપણી કરે. કાંઈ સત્સંગની જરૂર નથી, કાંઈ ભજનની જરૂર નથી, કાંઈ અઠવાડિયામાં એકવાર સત્સંગમાં આવવું નહીં, કાંઈ લેવા નહીં દેવાય કે વાતું કરે. એમાં હું હોય કે, અને સંસારની બાજીમાં રાત નથી દોડતો હોય, અને એમાં થાકે નહીં. હારી જાય ત્યાં સુધી થાકે નહીં. થાક તો લાગતો હોય પાછો. આપણે ગયા હાલો સત્સંગમાં તો કે થાકી ગયો. અત્યારે મેં દીપુને કીધું ને કે હાલ આવવું હોય તો કે પપ્પા આજ તો થાકી ગયો છું. એટલે એનો વાંક નથી. શરીરના ધર્મ ભલે રહ્યા, પણ એટલો પ્રેમ, જેટલો પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ છે, જેટલો પોતાના આત્મકલ્યાણમાં પ્રેમ હોવો જોઈએ એટલો પ્રેમ છે. કારણ કે પરિણામ, આજ કોઈ પણ વસ્તુ એનું પરિણામ છે ને એ તમારા ઉપર આવશે. આ સત્ય છે. હું જે કરીશ ને એ મારું પરિણામ. તો આપણે શું કરી છીએ? આપણે આપણને ન જોઈ શકી કે આપણે રાજદી શું કરી છીએ? આપણી ગતિ કઈ બાજુ છે? આપણી ગતિ તો આપણને ખબર પડે ને. હું દોડું છું કઈ બાજુ? તો કે શરીર કઈ બાજુ દોડે? હાલો શરીરને છોડો, તમારું મન કઈ બાજુ દોડે છે? મનને તો જુઓ, તમારું મન દોડે છે કઈ બાજુ રાત નથી? તમને તમારું મન દોડે એ બાજુ તમારું જીવન, અને એ બાજુ તમારું પરિણામ, ને એ તમે તમારું આવતા જન્મની તૈયારી કરો છો. એ તમે જે કરો છો ને એ તમારું આવતા જન્મનું પરિણામ છે. તો આત્મતત્વ તરફ હું કામ ન દોડી? ભલે સબઈ નચાવત રામ ગોસાઈ, તો રામ તરફ ગતિ થાય છે કે હરામ તરફ ગતિ થાય છે? જાગો. અને દુનિયામાં યાદ રાખજો, કોઈ કાંઈ સંસારની બાજીમાં તમને કાંઈ કોઈ દઈ શકશે નહીં.
અને તમે કોઈને કાંઈ દઈ શકશો નહીં. એ એક ખેલ છે, પ્રપંચ છે, અને એ ભલે રહ્યો. પ્રપંચ એટલે સંસાર, એ ભલે રહ્યો, પણ એમાંથી જો તમે જાગશો નહીં ને તો કર્મનો સંગાથી કોઈ નથી. તમારા કર્મ તમારે જ ભોગવવા પડે, એમાં કોઈને લાગવક ન હાલે. રામના કર્મ રામને ભોગવવા પડે, કૃષ્ણના કર્મ કૃષ્ણને ભોગવવા પડે. એમાં જ્યારે કર્મ ભોગવને એક હતો ને, એક વાલીઓ લૂંટારો હતો. વિચાર કરો, એને એ છે ને એવા કામ કરતો કે હું વાત હું કામ કરું છું, તમારું ધ્યાન તમારા ઉપર પડે એટલા માટે, જાગવા માટે આ વાત કરું છું. વાત મહત્વ નથી, બધાને ખબર હોય. પણ એ લૂંટ કરતો ને એટલે એમાં એક મહાપુરુષ આવ્યા. એ કે હું કરસ? તો કે ધંધો કરવું. તો કે કેના હાટું? તો કે બાયડી છોકરા હાટું. તો કે તું આ લૂંટ કરસ અથવા આ ખોટા કામ કરસ, એમાં એ લોકો ભાગીદાર છે? તો કે હોય જ નહીં. કે હા, નારદજી નીકળતા. તો કે હોય જ નહીં. કે નારદ તો કે હોય જ ને બધા ભાગીદારી. કે મારા છોકરા, મારી ઘરવાળી, મારા કુટુંબ, હગાવાલા બધા એમાં ભાગીદાર છે. તો કે એક કામ કર, તું ઘરે પૂછે, હું ઊભો છું. તો કે તારો હું ભરોસો બાવા? તો કે મને એ બાંધી દે જાળવે, પછી પૂછીએ. અહીંયા પૂછો કે તો કે હું આ બધું કરું છું, ગમે એ કરું છું, ગમે એમ કરીને ગમે એ કરું, હું જે કાંઈ કરું એના કર્મના ભાગીદાર તમે બધા ખરા ને? અમારે હું? તારા કર્મ તું જાણ, તારે ભોગવવાના, અમારે કાંઈ લેવા નહીં દેવા. તારે પૈસા દેવા પડે, તે બાયડી કરી, તે છોકરા કર્યા, તારી ફરજ આવે. મારા મમ્મી પાસે હું ગયો ને એટલે મને કે ઓલી દીકરી મહિને કેટલી મહેનત કરે. બધું એને છોકરા કરવાના છે, બાયડી કરવાની છે. મારે છોકરા નથી કરવાના, મારે છોકરા છે નહીં, એટલે મારે એના જેવું મારે ન કરવું પડે, મારે એની કોપી ન હોય. તમે સંસાર કર્યો છે, તમે બાળકો કર્યા છે, ભગવાનને પૂછવા ગયા તો હું બાળકો કરું, તો તમારી ફરજ આવે. તમે કર્યું હોય કે પરમાત્માએ કર્યું હોય, તમારું કરતા પણ હોતું કે નહોતું, જો ભૂલ ન કરતા, છટકબારી ન કરતા, પહેલા તમે તમારા જીવનને એવું બનાવો કે તમારું જીવન છે ને સત્ય હોવું જોઈએ. તમારું જીવન સત્ય નહીં હોય ને તો પરિણામે તમારા પગ ઉપર જ કુહાડો વાગશે, બીજા કોઈના પગ ઉપર કુહાડો નહીં વાગે. મારું જીવન ભલે પરમાત્મા દરેકની અંદર માણસ છે ભાઈ, માણસની ભૂલ થાય, મારી ભૂલ થાય, હું માણસ છું, હું કાંઈ દાવો નથી કરતો. માણસની ભૂલ થાય ને અમે વાંધો નથી, પણ જો હું જાગીશ નહીં ને તો પરિણામે જ્યારે પરિણામ આવશે ને ત્યારે મારા પગ ઉપર હું કુવાડો મારતો હોઈશ. આવી વાત કોઈ તમને સત્ય કરશે નહીં. તમને કોઈ સાચું કહે નહીં. બધાએ અહીંથી વાં ઠેલો મારશે ને વાંથી વાં ઠેલો મારશે. સંસાર છે ને સંસારની જ વાત કરે, એને કાંઈ લેવા દેવા ન હોય. તમારા આત્માનું કલ્યાણ, તમારા જીવનની સાર્થકતા. ને ઓલાએ પૂછ્યું, એ કે આ તમે બધા ભાગીદાર કરીને, અમારે શું લેવા દેવા, તારા કર્મ તું જાણ. કર્મનો સંગાથી પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. એ કોઈ જાગતું નથી. આપણે કર્મના હિસાબમાં રોકાવું નથી, કર્મના વાતાવરણમાં ક્યાંય રોકાવું નથી, પણ આત્મકલ્યાણમાં તો રોકાવું જ છે. એમાં ભૂલ ન કરાય, કારણ કે તમે સ્વતંત્ર છો. યોગાને મેં પૂછ્યું, યોગા તું આવીશ હાંજે? તો કે હા બાપુ. યોગો મને કે હાંજે મારે નથી આવું, મારું કાંઈ હાલે? તો એનો અર્થ સ્વતંત્ર છે. હવે એને જે કરવું હોય એમાં સ્વતંત્ર છે. એમ મારે જે કરવું એમાં હું સ્વતંત્ર છું. એનો અર્થ શું થયો કે હું જો કોઈ એવા કર્મ કરું જેથી હું બંધાતો હોઉં તો એ મારે ભોગવવું પડે. અને સદગુરુ સંતો તો મહાપુરુષો એમ કહે છે કે તારે કોઈ કર્મ છે જ નહીં, તું આત્મતત્વ મારે. છૂટે દેહાધ્યાસ, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. જો દેહનો ભાવ છૂટે તો તમારે કોઈ કર્મ નથી, પણ દેહ ભાવ છૂટે, બાપુજીનો માલ છે એમ છૂટી જાય શરીર. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, તો તારે કોઈ પણ પ્રકારનું ભોગવટો નથી. અને એ જ ધર્મનો મર્મ છે.
જ્યાં સુધી તમને નક્કી છે ને કે તમે દેહ છો ત્યાં સુધી કર્મ છે. જો નક્કીપણે તમે આત્મતત્વ હો ને તો તમારે કોઈ કર્મ નથી. મનુષ્ય જીવન એ જાગવા માટે મળ્યું છે, મૂર્ખના જામ બનવા માટે નથી મળ્યું. આપણે મૂર્ખ નથી. ભૂલ થાય, જો ભૂલ ન કરતા, મારી ભૂલ થાય, હું માણસ છું, ભૂલ થાય એનો વાંધો નથી, પણ તમને ખબર પડવી જોઈએ. તમને એટલી તો ખબર પડવી જોઈએ ને કે મારી આ ભૂલ થાય છે કે મારી આ ભૂલ નથી થતી. જો એટલું ન સમજ પડે ને તો એ ગાંડો કહેવાય. મારા બાપ, કોઈ સ્વાર્થ નથી ભૂલ ન કરતા. આ એક પરમાત્માનો ખેલ છે, અને પરમાત્માના ખેલમાં તમારું ધ્યાન છે ને પરમાત્મા તરફ જો થઈ ગયું, તમારી સ્થિતિ બંધાણી, તો તમારો જન્મ તમને ફાયદાકારક થાય. તમારાથી તમને એમ થાય ને કે તમારાથી કોઈનું ભલું થવું જોઈએ ને, પણ પહેલાં તમે તમારું તો ભલું કરો, તો પછી કોકનું ભલું કરી શકશો ને. આ સ્વાર્થ વૃત્તિ નથી શીખવાડતો ભૂલ ન કરતા. તમારા ખીચામાં કાંઈ બેલેન્સ ન હોય, તમે કોઈને શું આપશો? એમ તમારા પાસે પરમાત્માના ભજનની, સત્સંગની, આત્મકલ્યાણની જો બેલેન્સ નહીં હોય ને, તો તમે બીજાનું ભલું નહીં કરી શકો. બોલીએ સદગુરુ મહારાજની જય. બાર બાર